આપણે જ્ઞાન સેતુ પરીક્ષા જે ગયા વર્ષે પાસ કરી હતી એવા મિત્રોનું રજિસ્ટ્રેશન કરવાનું શરૂ થઈ ગયું છે. તો સૌપ્રથમ તમે એની વેબસાઇટમાં ગૂગલમાં જઈને લખશો GSSYGUJ અને એન્ટર આપવાથી સર્ચ થશે. સર્ચ કરતા જે પહેલી વેબસાઇટ આપણને મળે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, એને આપણે ખોલશું. એરર આવે છે, તો આવું આવે ત્યારે આપણે એને એડવાન્સ પર ક્લિક કરી અને પ્રોસેસ ટુ અનસેફ ઉપર ક્લિક કરવાથી છે એ આગળ આપણે ખોલી શકશું. હવે તમે એની મુખ્ય પેજ ઉપર આવી ગયા છો ત્યારે હવે આપણે જે બાળકો મેરિટમાં આવેલા છે એનું શાળા કક્ષાએથી રજિસ્ટ્રેશન કરવાનું છે. જો રજિસ્ટ્રેશન કરવાનું છે તો એની અંદર મુખ્ય બે બાબતો આપણે યાદ રાખવાની છે. એક તો સૌપ્રથમ જેટલા બાળકો આપણી શાળામાંથી આપણે રજિસ્ટ્રેશન કર્યા છે એવા તમામ બાળકોના બેંકના પાસબુકના ફોટો તૈયાર રાખવાના છે અપલોડ કરવા માટે. અને બીજું એક સાઇટ ઉપરથી આપવામાં આવેલું PDF ફોર્મેટનું ફોર્મ છે જેમાં બાળકનો ફોટો લગાડવાનો છે. પ્રિન્સિપાલ દ્વારા સ્કૂલના પ્રિન્સિપાલે અપ્રૂવ કરાવવાનો છે ફોટો, અને ફોર્મની નીચે દરેક વિગતો ફિલઅપ કરી અને પ્રિન્સિપાલની સાઇનવાળું એક પ્રમાણપત્ર એનું પણ આપણે ફોટો છે એ પાડીને અપલોડ કરવાનો છે. તો આ બે વિગતો આપણે પહેલાં તૈયાર કરી લઈશું અને આપણે ત્યારબાદ CET બેઝ સ્કીમ તમને એ બતાવી છે. તો આ CET બેઝ સ્કીમ છે એમાં આપેલો ઓપ્શન DPO લોગિન એના ઉપર ક્લિક કરવાથી આપણે લોગિનમાં જઈશું શાળાના. હવે શાળાના લોગિનમાં જાઓ એટલે તમારે અહીંયા ઉપર સ્કૂલ પસંદ કરવાની છે. જો DPO હોય તો, પછી સ્કૂલ હોય તો સ્કૂલ રહેવા દેવાની છે. પછી સ્કૂલનું યુઝર ID નાખવાનું છે. યુઝર ID નાખ્યા પછી એનો પાસવર્ડ આપણે નાખશું અને યુઝર ID અને પાસવર્ડ બંને નાખ્યા પછી આપણે શાળા લોગિન કરીશું. પણ જો ગયા વર્ષે તમે શાળા રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો એ ત્યારે કરવાનું છે જ્યારે તમે ગયા વર્ષેનો પાસવર્ડ કે રજિસ્ટ્રેશન તમારી કરી નથી. તો આપણે જોઈ લઈએ કઈ રીતે શાળાનું રજિસ્ટ્રેશન કરવાનું છે પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો. તમે અહીંયા તમારી શાળાના 11 આંકડા નાખી અને બાજુમાં આપેલું સર્ચ ઓપ્શન દબાવશો એટલે તમને બતાવશે તમારી શાળા રજિસ્ટર છે કે નહીં. જો શાળા રજિસ્ટર છે તો ઓલરેડી તમારે પાસવર્ડ રીસેટ કરવો પડશે, અને જો રજિસ્ટર નથી તો આપણે શાળાનો ડાયસ કોડ નાખીને સર્ચ કરતા શાળા બતાવશે, સ્કૂલનું નામ આવી જશે અને પ્રિન્સિપાલનો મોબાઈલ પણ આવી જશે. એના ઉપર એક OTP આવશે. એ OTP આપણે અહીંયા એન્ટર કરવાનો છે. OTP એન્ટર કર્યા પછી આપણે એનો પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડ બનાવ્યા પછી એને આપણે રજિસ્ટર કરવાનું છે એટલે આપણું સ્કૂલ છે એ રજિસ્ટ્રેશન થઈ જશે. પણ જો ગયા વર્ષે સ્કૂલ તમે રજિસ્ટ્રેશન કરી છે તો તમારે માત્ર અહીંયા તમારી શાળાનો આવો જે કાંઈ આવતો હોય એ 11 આંકડાનો આપણે નાખી અને રીસેટ પાસવર્ડ આપતા તમને નવો પાસવર્ડ બનાવવાનો ઓપ્શન આપશે. એની પહેલાં OTP આવશે પ્રિન્સિપલના મોબાઈલ પર. એ OTP વેરિફિકેશન કરીને નવો પાસવર્ડ બનાવી અને તમારે રીસેટ આપી દેવાનું છે એટલે આપણો નવો પાસવર્ડ તૈયાર થઈ જશે. નવો પાસવર્ડ તૈયાર થઈ ગયા પછી આપણે પાછું બેક વ્યા જશું તમે હોમ પેજ ઉપર, અને ત્યાં સ્કૂલની નીચે આપણો પાછો સ્કૂલનો ડાયસ કોડ છે એ 11 આંકડાનો નાખીને જે નવો પાસવર્ડ બનાવ્યો એ નાખીને લોગિન કરશો એટલે લોગિન અત્યારે મેં ખોટું નાખ્યું છે એટલે નહીં થાય. પણ જો હું ચાહું લોગિન અહીંયા કરું તો એ લોગિન છે એ થઈ જશે. હવે આપણે આગળ વાત કરીએ કે
શાળાનું લોગિન થઈ ગયા પછી અહીંયા શાળા લોગિન જ્ઞાન સેતુ માટેનું થઈ ગયા છીએ. ત્યારે સૌપ્રથમ તમારે અહીંયા મારા લોગિનમાં 2 બાળકો ઓલરેડી છે, કારણ કે એ મારી સ્કૂલમાંથી અગાઉ થઈ ગયેલા હતા એટલે મેં કર્યા છે. હવે ત્યાર પછી તમારે નવું બાળક ઉમેરવા માટે આપણે એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું. એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરતાની સાથે જ તમારે વિવિધ સ્કૂલના ઉપરની વિગતો છે આપણે ચકાસી લેવાની છે. ત્યાર પછી શાળાની વિગત આવશે. તો અહીં મારી શાળા ઓલરેડી બતાવે છે મને. ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે એ આ છે કે જે બાળકનું તમે રજિસ્ટ્રેશન કર્યું છે ત્યાં અહીંયા 18 આંકડાનો અંક એ નાખતા બાળકનું નાખી અને તમે થોડી વાર ખમશો એટલે તમારું જે બાજુ પર ક્લિક કરતા નામ સર્ચ થાય છે, પણ આ કોડ ખોટો નાખેલ છે મેં, એટલે એવું પણ તમે સાચો નાખશો એટલે બાજુમાં એનું નામ, એની વિગત, મોબાઈલ નંબર બધું જ આવી જશે. પછી એની CTHની હિસ્ટ્રી તમારે ચેક કરવી હોય તો અહીંયા ક્લિક કરવાની છે, પણ એની આપણે જરૂર નહીં પડે. આપણી શાળાનું બાળક છે એટલે જો બીજી શાળાનું બાળક હોય તો આપણે એની હિસ્ટ્રી ચેક કરવાની છે કે 5 વર્ષ સુધી ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલ છે કે કેમ. ત્યાર પછી એના પિતાનું નામ, સરનેમ, જન્મ તારીખ, કેટેગરી એ બધું આવી જાય છે, પણ આપણે વતનનો જિલ્લો અને તાલુકો એ કરવાનું છે. એલોટેડ કેટેગરીમાં આપણું એમાં કંઈ લખવાનું આવતું નથી કોઈ વિગત. પછી શાળાની વિગતની અંદર આપણો શાળાનો ડાયસ કોડ નાખતા આપણું નામ આવી જાય છે. ત્યાર પછી બેંકની વિગત ભરવાની છે. એમાં સૌપ્રથમ IFSC કોડ નાખવાનો છે. બેંકની પાસબુક મુજબ અહીંયા નામ, બેંક પાસબુક મુજબ એડ્રેસ, બેંકના એકાઉન્ટ નંબર, અહીંયા ફોર કન્ફર્મેશન એકાઉન્ટ નંબર, બાળકનું નામ બેંક પાસબુક મુજબ, અહીંયા સેલ્ફ, પોતે બાળક હોય તો સેલ્ફ, માતાનું નાખીએ તો મધરનું, ફાધરનું હોય તો ફાધરનું, ગાર્ડિયન હોય તો ગાર્ડિયનનું. આપણે સેલ્ફ સિલેક્ટ કરીશું કારણ કે બાળકનું પોતાનું જ આપણે નાખવાનું છે. ત્યાર પછી નીચે ખાસ આ શાળાનું પ્રવેશ પ્રમાણપત્ર છે જે PDF છે તમને ડાબી બાજુમાં, ત્યાં અહીંયા આપણે ક્લિક કરીશું એટલે આપણને ડાઉનલોડ થઈને મળી જશે. એ આપણે પ્રિન્ટ કાઢી વિગત ભરી અને પ્રમાણિત કરી અને આપણે આમાં અપલોડ કરવાનું છે. પછી બીજું અહીંયા પાસબુકની જે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે ઝેરોક્સ કરાવી આપણે જે આપણે ફોટો રાખેલો છે એ અહીંયા આપણે અપલોડ કરીશું. અને ત્યાર પછી અહીંયા ટિક માર્ક કરી અને સબમિટ બટન ઉપર આપણે ક્લિક આપતા એ આપણું ફોર્મ છે એ ક્રિયા આપણી થઈ જશે પૂર્ણ. તો આ રીતે જ્ઞાન સેતુ પરીક્ષાના જે બાળકોના નવી એન્ટ્રી કરવાની આવી છે શાળામાં, જેને આપણે શિષ્યવૃત્તિ માટે પસંદગી આપી છે, એવા બાળકો જે શાળામાં ભણતા હોય ત્યાં તેની પસંદગી માટે આપણે ઓનલાઈન એનું ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ DPO કક્ષાએથી અપ્રૂવ થઈ અને રાજ્ય કક્ષાએ બાળકનું નામ આવશે. તો જય હિન્દ, જય ભારત, નમસ્કાર.